नहीं करવું પડે। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि बधा मजामां छो ने हूँ पण मजामां छुं। स्वागत है हमारी चैनल में आजना नवा ब्लॉग में। तो फ्रेंड्स हूँ से आ बाजू संजू पेलू आવું बनावे छे ने गोल गोल खामड़ा ते जोवा माटे आवीशुं। ते कई साइड छे तो ये बहुत ज दूर से पेली साइड ठेठ एमां अर्धुं पूरुं करी दीधुं ने हवे अर्धुं रह्युं छे। अर्धुं 4 दिवस में पूरुं करवानुं छे। तो हूँ से ने पछी अहीं आवीने अहींया केड़ा लाग्या था ने जोती थी पण एम खावा तो नहीं पण खाली आम देखती थी केवड़ा थया छे एम। तो थोड़ाक छे ने नाना नाना ज छे, बाकी तो थोड़ाक मोटा होय ने तो मस्त एवी वेफर बनी ज जाय काचा केरानी। तो अहींया देखो मस्त एवुं आ बाजू छे ने आखी केर नमी गई थी ने तो पाटिયું मूकी दीधुं छे केम के छे ने केरा मस्त एवा अहींया लागी गया छे ने एटले अहींया बाकी थोड़ाक मोटा छे। तो देखो मस्त एवा केर अहींया थई गया छे अने संजू छे ने पेली साइड छे अने हवे आंबे छे ने खाली एक ज केरी देखाय छे, बाकी आ बे खाली एम पण आ नानी छे ने पाછી पड़ी जाय ने एवी देखाय छे। तो हवे मारे रांधવાની શરૂઆત કરી દીધી છે, મેં શાક બને છે હવે જઈને રાંધી લઉં ફટોફટ, સંજુ આવશે આવડે। फ्रेंड्स અત્યારે છે ને 11 વાગી ગયા અને હવે હું રાંધી લીધું છે અને આજે પણ ટીંડોળાનું શાક હતું અને અત્યારે પણ હું છે ને બટાકા બનાવતી હતી, ટામેટા અને બટાકા પણ પછી છે ને ટીંડોળા પાછા થોડાક આપ્યા ને તો પછી પાછું એવું નહીં બનાવ્યું, સંજુને એવું ભાવે નહીં ને એટલે પછી ટીંડોળા અને બટાકાનું શાક બનાવી દીધું અને અહીંયા રોટલી પણ ઢાંકી લીધી છે અને સંજુ પણ પેલું બનાવીને અને આવી ગયો છે। હવે હું પણ જાઉં બહાર, વાસણ ને એવું બધું ધોઈ લીધું છે। આ છે ને થોડુંક પડી જવાય ને એવું છે, મેં 2 વાર લપસી જતી હતી અહીંયાથી એટલે થોડુંક આને છે ને રીંગણ મસ્ત એવા છે, મસ્ત મોટા મોટા એવા રીંગણ છે પણ છે ને હું નહીં ખાતી એટલે, બાકી તો છે ને એકદમ આ મોટા લાગે પણ એકદમ પૂરા છે। હાજી અમે પછી તોડી નાખ્યા હતા કેમ કે પછી બીજા રીંગણ લાગે ને એટલા માટે, અને એક મોટું હતું ને રીંગણ એના છે ને બી કાઢી લીધા એટલે અમે છે ને બી થોડુંક રાખશું અમારે જોડે, એટલે મસ્ત એવા રીંગણ થાય છે ને એટલે। તો દેખો ખુરશીમાં છે ને સંજુ સવારમાં મોટું આટલું મોટું રીંગણ હતું ને તે દિવસ તમને બતાડ્યું હતું એ અહીંયા સુખાત કરી દીધું છે, એ પછી આના બી લઈ લેવાય ને એટલે। અને સંજુ દેખો આવીને આરામ કરે, એકદમ છાયો નહીં, થોડો થોડો તાપ આમ આવે જ નહીં, એકદમ એમ એકદમ ઘાટો છાયો ને આ થોડાક પાન નાના નાના ને એટલે સંજુ અહીંયા છે ને થાકી ગયો ને એટલે હવે આરામ કરે અને હું છે ને પાણી પી લઉં થોડુંક અસલ ઠંડુ ઠંડુ। અહીંયા બહાર છે ને એટલે પવન આવે ને એમ અસલ ઠંડુ થાય નહીં સંજુ? તો હેંડો હવે સાચી વાત, અને મસ્ત એવું ઠંડુ લાગે। અને હવે છે ને 11 વાગ્યા, હવે રંધાઈ ગયું છે બધું, તો હવે ભૂખ લાગશે ને તો થોડુંક મોડા ખાઈએ કે હેંડો હવે પાણી પી લો, બાકી મને તરસ લાગી જશે। તો ફ્રેન્ડ્સ હવે છે ને હું અહીંયા બેઠી છું અને બપોરે તો પછી ખાઈને પછી થોડોક આરામ કરીએ। તો અત્યારે હવે થોડુંક ધાના હતા, થોડાક એમ વધારે નહોતા પણ થોડાક હતા ને એનું કામ હવે સંજુ મને કરાવે છે। હું કરું છું, હું લઈને આવ્યો છું, તમે કઈ કીધું? તો દેખો ધાના આટલા જ છે કે થોડાક અમથા હતા નહીં સંજુ? કામ તમામ તે લાકડી લાકડું કંઈક ને કંઈ દેખી લઉં, બેઠા બેઠા નહીં મળે, જવું પડે।
પણ યાદ કરવું પડે ને કંઈક મેં દેખી લે. તો હવે લાકડું લઈ આવું અને પછી ધીબી નાખીએ થોડું ધાનાને. આમાં કેટલા નીકળશે સંજુ? આટલા કેટલા નીકળે છે? તો ફ્રેન્ડ્સ મને મોટો દંડો મળી ગયો છે. હવે છે ને આ દંડો લઈને આવીશું એટલે એક બેડ આમ ધીપ એમ આપી દઉં. એકલા કામ કરી લઈ. એમ તો થઈ જ કઈ જરૂર નહીં. ખાલી તને ઊભી કરીને મોકલ્યો એમ. ખાલી ઊભી કરવાનો જ તારા વિચાર હતા અમને. તો ફ્રેન્ડ્સ થઈ ગયું ને ખાલી આવડો મોટો દંડો લઈને હું આવી. સુગંધ આવે ને ધાણાની? મસ્ત જ સુગંધ આવે. તને નહીં કહેતો? ફ્રેન્ડ્સ થોડી આવતી એ આવે સુગંધ, અમુક ના આવી જાય. ક્યારે જોઈને પાણી આવી જાય સુગંધ નહીં આવે? ક્યારે તો આવી જ જાય ને સુગંધ. આજ કઈ લાકડી લાવવાની હોય આવી? પણ કઈ બીજું હતું જ નહીં. એ એક છેલ્લામ છેલ્લો દંડો હતો. તાર જોવે તો રાખ નહીં તો પછી નાખી દે. ધાનાની સુગંધ આવીને તો કાઠિયાવાડની યાદ આવી જઈ. આવી સિઝનમાં આપણે કંઈક ધાના ભેગા કરતા હોય, કંઈક કાઢતા હોય ને એવું બધું નહીં. ધાનાનું ભોર બનાવતા હોય ને તો ફૂકને કાઢતા હોય ને એવું બધું હોય જ તારે. એવું બધું ચાલતું હશે. અમુકને કાઢી લીધા હશે. આવત પણ છે ને મસ્ત આ ધાના છે. થોડાક લઈ લેશ મેં. આપણી મહેનત જેટલા આપણે આયા ને ઝીણા ઝીણા ફૂલ પડતેલા ને પેલા શેઠ હોય આયા ને એમ કે તેલા આ થશે કે નહીં તો ઉપાડીને નાખી દેજો. તો સંજુ કે જે થાય તે રેવા દો ને એમ કરીને રેવા દીધા. અને પછી થોડુંક ખાતર છાંટી દીધું. પાણી સંજુ પીવડાવતો રહ્યો એટલે મસ્ત આટલા તો થઈ ગયા. નહીં બાકી ઉખેડી નાખી દેવા કે તેલા નહીં, કેમ કે લાગતેલા જ નહીં કયા થાય. આ શું થશે એમ જ કીધા હતા. સંજુ ને બધી ખબર પડી જાય. સંજુ ખેતી કરીને આવ્યો ને એટલે નહીં. હવે બધું સાફ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ બધું ઉપની લઉં એટલે છે ને મસ્ત ચોખ્ખું થઈ જાય. એટલે પછી પવન આવે ને એટલે થોડુંક પછી ઉડાડવાનું જ રહ્યા. ઝીણા ઝીણું આ બધું છે ને એ પછી ઉડાડી લેવાશે. પણ હજી તો જરીકે પવન નથી. દેખો આંબાના પાન પણ નથી આવતા. પાછળ હોય પણ અહીંયા નીચે પવન આવવો જોઈએ ને. ને તો બોલાવે ને તોય નહીં આવે. ઉનાળામાં આવે. આ ઉનાળામાં તો એને બોલાવે ને તોય નહીં આવે. બાકી તો આવે. એવું સંજુ મશીન ચાલુ કરી દીધું. દેશી મશીન ઈદથી લઈને સંજુ મંડાઈ જશે કામ કરવા. ત્યાંથી હવે અહીંયા આવતા રહેશે ને. હવે સંજુ કે થોડીક વારનું કામ હતું થઈ ગયું. અને હવે છે ને એને પવન આવે ને તો ઉડાડી લે. નહીં પવન આવે તો થઈ ગયું. ગોલ ગોલ થઈ પવન જોવા ને તો નહીં. આયો ઉડાડ ઉડાડ. આવું કેમ કાઢવાનું? એ બધું આમ ઝાટકી ઝાટકીને કાઢવાનું ઉપર ઉપર.
અહીં કંઈ મશીન નહીં તાર માટે તે બધું નીકળી જાય. કાઢતા નથી આવડતું તને? સાફ કરી નાખ ફટાફટ. એમ તો કારે નહીં સાફ થઈ રહી ગઈ એના જે એમ કરવું પડે. એક સાઈડે લાકડા લઈ જવાના હોય, દાના એક સાઈડે લાવવાના હોય. હું તો સાફ કરીને પાણી પીવા ગઈ હતી ને, અત્યારે હવે તમને બતાડું. મેં તો એવું કહેતી હતી કે થોડાક ખાલી થશે ધાણા, વધારે નહીં થાય. આમ પણ છે ને થોડાક વધારે થઈ ગયા. તને કોઈ કહેતું નહીં. સંજુને લાગે કે મને કંઈક કહે છે, પણ તને કોઈ નહીં કહી કહેતું. આ સુપડાથી મેં છે ને સાફ કરી લીધા. આટલા થઈ ગયા છે. મને લાગતું હતું થોડાક થશે, પણ ધાણા થોડાક સારા થઈ ગયા. હવે છે ને આમાંથી થોડાક હું લઈશ અને બીજા સેટને જબલામાં ઘાલી આપશું. હવે આવશે ને રવિવારે ત્યારે પછી અંદર મૂકી દઉં. અત્યારે અહીંયા ઢાંકી દઉં, થોડુંક બેહી લઉં. તઈ છે ને તડકો આવી ગયો તો ગરમી થઈ ગઈ. સંજુ પાછો જતો રહેશે એનું કામ કરવા માટે. ત્યાં આંબામાં ઠેઠ ત્યાં દૂર છે, દેખાય પણ નહીં એટલે. તો ફ્રેન્ડ્સ હવે છે ને સાંજનું દાળ ભાત જ બનાવી દીધું. સંજુ કેટલા દિવસનો ખાવા થઈ રહ્યો હતો ને, 3-4 દિવસથી હું તને કહેતો હતો કે દાળ ભાત મને બનાવી આપ, પણ નહીં બનાવી આપની. આજે ફાઇનલી બની ગયું. અને ખાવા થતો નહીં, પણ મેં થોડુંક ખાઈ લઉં. ખવાય દાળ ભાત સારા લાગે, પણ પાણીમાં થોડોક ફેર છે ને એટલે ટેસ્ટમાં નથી આવતું ને એટલે નથી ખાવા લાગતું. બાકી તો ખાઈ લેવાય. ચાલો તો ખાઈ લઈએ.